નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ધનિયાણા ચોકડી નજીક આવેલી સરકારી પોલિટેકનિકલ કોલેજમાં હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓએ એબીવીપી સંગઠનને રજૂઆત કરતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજરોજ પ્રિન્સિપાલને રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પાલનપુર ધનિયાણા ચોકડી માર્ગ પર પોલિટેકનિકલ કોલેજ આવેલી છે, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. જોકે આ હોસ્ટેલ જર્જરિત અવસ્થામાં હોવાથી આર&બી વિભાગ દ્વારા હોસ્ટેલને ખાલી કરવા માટે હોસ્ટેલમાં રહેતા 40 જેટલા વિદ્યાર્થીઓને 3 દિવસમાં જ હોસ્ટેલના રૂમો ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ ક્યાં જાય તેવા પ્રશ્નને લઈ વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોને રજૂઆત કરતા એબીવીપી દ્વારા આજરોજ કોલેજ ખાતે આવી વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સિપાલને પણ આ બાબતે રજૂઆત કરી હતી અને જો હોસ્ટેલ ખાલી કરવામાં આવે તો તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેથી તંત્ર દ્વારા ઝડપથી પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મથામણ હાથ ધરી હતી. નમસ્તે. આજરોજ પાલનપુરની અંદર સરકારી પોલિટેકનિક કોલેજમાં પરિપત્ર આપવામાં આવ્યો છે કે હોસ્ટેલ ખાલી કરવાનું પરિપત્ર કોલેજ પ્રશાસને આપ્યું છે કે જે વિદ્યાર્થીઓ માટે તદ્દન નિંદાની વાત છે. વિદ્યાર્થી પોતાનું ઘર બહાર છોડીને જે અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા હોય છે તો એ શૈક્ષણિક કાર્ય માટે જશે ક્યાં? તો કોલેજે આવી નોટિસ ફટકારી છે. નોટિસ ત્વરિતપણે પાછી ખેંચવામાં આવે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. આ માંગ નહીં સ્વીકારે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે વિદ્યાર્થીઓ તમામ ભૂખ હડતાલ સાથે બેઠા છે. જય માળી, પાલનપુર નગરમંત્રી, પાલનપુર. સરકારશ્રીના છેલ્લામાં છેલ્લા આદેશ પ્રમાણે જે પણ સરકારી બિલ્ડિંગો જર્જરિત અવસ્થામાં હોય, પડી શકે એમ હોય, જ્યાં જાનહાનિ થવાનું જોખમ રહેલું હોય એવી તમામ બિલ્ડિંગનો વપરાશ બંધ કરવાનો સરકારે આદેશ કરેલો છે. એ આદેશ અંતર્ગત આર&બીના નિર્ણયના આધારે, આર&બીના લેખિત આદેશના આધારે એમણે આર&બીએ એવો આદેશ અમને આપ્યો છે કે આ જે હોસ્ટેલ છે, છોકરાઓ જ્યાં રહે છે એ બિલ્ડિંગ અત્યારે જર્જરિત હાલતમાં છે. વર્ટિકલ કોલમમાં ક્રેક આવે છે, ત્યાં ગમે ત્યારે એની જાનહાનિ થવાની શક્યતા રહેવાતી હોવાથી એ લોકોના પક્ષે કોઈ જવાબદારી રહેશે નહીં. સમગ્ર જવાબદારી આચાર્યશ્રી સરકારી પોલિટેકનિક રહેશે. આના આધારે અમે સ્થળ તપાસ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે અને એમને હોસ્ટેલ ખાલી કરવાનું કીધેલું છે. કેટલા દિવસમાં નિર્ણય ખાલી કરવાનો? અમે એમને સ્ટાર્ટિંગમાં તો 3 દિવસ આપેલા હતા, પણ અમે એમની રજૂઆતને ધ્યાને લઈને એ જે લિમિટ હતી તેને એક્સટેન્ડ કરવાના જ હતા, કેમ કે અત્યારે સત્ર ચાલુ છે એ પણ અમારા ધ્યાનમાં છે જ. કેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે? વિદ્યાર્થીઓ લગભગ 20 છોકરાઓ છે અત્યારે અને નવા વર્ષના 20 બીજા છોકરા, ટોટલ એરાઉન્ડ 40 છોકરાઓ જેવા છે. આપનું નામ કહેજો. સુનિલ ચૌહાણ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, સરકારી પોલિટેકનિક પાલનપુર.